અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ। શાંતિપુરા સનાથલ બ્રિજ પર મસમોટા ખાડા। બ્રિજ પર ખાડાથી વાહન ચાલકો પરેશાન। રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા મુશ્કેલી જોવા મળી રહી છે। एक महीने जब से बारिश शुरू है कुछ समारकाम नहीं हो रहा है। कुछ नहीं कितनी दिक्कत आ रही है? दिक्कत बता रहा हूँ, आज दूसरे दिन पहुँच रहा हूँ। બ્રિજ જેટલા વખતથી બને લગભગ 2-2.5 વર્ષથી ચાલુ થયો ત્યારથી આની આ જ કન્ડિશનમાં છે, કોઈ જ સુધારો વધારો નહીં। અને આ ખાડા જેમ ના તેમ આ એક ચોમાસું જાય એટલે રિપેરિંગ થવાનું, પાછું 2 દિવસ એમનું એમ ઝાપટું પડે એટલે પાછો રસ્તો એમનો એમ, કોઈ જ ફરક સુધારો છે નહીં। મારી અહીંયા સનાથલ ચોકડી છે, રોજ અમારે આવક જવક હોય છે, પણ રોડ ઉપર રોજ જે આટલા ને આટલા જ ખાડા છે। જ્યારથી પુલ બનાવ્યો ત્યારથી એક મહિનો સારો રહ્યો છે। તકલીફ તો બહુ છે, હજી વરસે નહીં થયું બ્રિજ ને બને, અને હજી વરસમાં તો બ્રિજની હાલત જુઓ તમે, ધૂળ ને ખાડા ટેકડા, અને હજી તો ઉતરવામાં તકલીફ ને આવવામાં તકલીફ ને ટ્રાફિક એટલો નડે। વરસાદ બાદ રોડના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રિંગ રોડ ઉપર આવેલા બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં રોડ તો જે છે તે બંને તરફ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોટા વાહનો પસાર થાય તો જાણે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ શાંતિપુરા જે સર્કલ આવેલું છે ને તેની ઉપર બનાવેલા ઓવરબ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પસાર થાય તો ધૂળની ડમરી ઉડી રહી છે। નાના વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। ફક્ત રોડની આવન તરફ નહીં પરંતુ બંને તરફ આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી આ ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે કે જાણે પાછળ વાહન ચાલક આવતા હોય તો તેને કંઈ પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું એ છે કે રોડ જે વરસાદ બાદ રોડ રસ્તાનું સમારકામ થવું જોઈએ, પરંતુ સમયસર થાય તો આ પ્રકારની સિચ્યુએશન જે છે તે ન જોવા મળે તે પ્રકારની વાત છે। પરંતુ અત્યારે હાલ તમે ફરી એકવાર આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જો વાહન તમે ધીમું ના હંકારો તો તમને પણ મુશ્કેલી પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે આ જે રોડમાં પડેલા ખાડા જે છે તેનું સમારકામ ક્યારે થાય છે, ક્યારે વાહન ચાલકોને મુશ્કેલીમાંથી બહાર આવે છે તે જોવું રહેશે। પરંતુ હાલ તો અનેક વાહનો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ છે, પરંતુ હજુ સુધી સમારકામ ન કરવામાં આવતા વાહન ચાલકો પરેશાન છે। આ પરિસ્થિતિ ક્યાં સુધી યથાવત રહેશે તેવો સવાલ કરી રહ્યા છે।